નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ આઝાદ હિન્દ ફૌજ અને ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગ બંને સ્વરાજ્ય સંસ્થાઓ. અંગ્રેજોની કડક સુરક્ષા ભેદીને સુભાષચંદ્ર બોઝ એક સબમરીન દ્વારા બર્લિનથી સિફતપૂર્વક એટલે કે સંતાઈને જાપાન પહોંચ્યા. આ એક જબ્બર સાહસ હતું, કારણ કે તેમને તેમના નિવાસસ્થાનમાં નજરકેદ કરવામાં આવ્યા હતા. ત્યાં રાસબિહારી બોઝે એટલે કે તેમના પિતાજીએ હિન્દ મુક્તિની આ ફૌજ ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગની સર્વોચ્ચ નેતાગીરી સુભાષચંદ્ર બોઝને સંભાળી લેવાનું આમંત્રણ આપ્યું, કે બધું કાર્ય સુભાષચંદ્ર બોઝને કરવા માટે જણાવ્યું. આ ફૌજ માત્ર હિન્દી સૈનિકોની અને હિન્દી અધિકારીઓની જ અને ભારત મુક્તિ માટે જ લડત લડે તેમ નક્કી કરવામાં આવ્યું હતું. તેમાં જાપાન અને અગ્નિ એશિયાના હિન્દીઓની મદદ મળી. તેમાં જાપાન અને અગ્નિ એશિયામાં રહેતા ભારતીય લોકો એટલે કે હિન્દી લોકોએ પણ તેમાં ભાગ લીધો. જાપાનના વડાપ્રધાન ટોઝો સાથે મુલાકાત થઈ. તેમણે હિન્દના પૂર્ણ સ્વરાજ્ય માટે તમામ પ્રકારની સહાય જાપાન કરશે તેવું જણાવ્યું. જાપાનીઝ લશ્કર હિન્દમાં આગળ વધે તેમ તેમ કામચલાઉ સરકાર ત્યાં રચીને ત્યાંનો વહીવટ તેમને સોંપશે અને જાપાન તેને માન્યતા પણ આપશે. આવી ચર્ચા વિચારણા જાપાનના દેશ સાથે કરવામાં આવી. સુભાષચંદ્ર જાપાનથી સિંગાપુર ગયા અને ત્યાં સર્વસંમતિથી ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ લીગના પ્રમુખ તરીકે તેમની વરણી થઈ. વરણી એટલે પસંદગી થઈ, કરજો અંડરલાઇન. સાથે સાથે રાસબિહારી બોઝે ઇન્ડિયન નેશનલ આર્મી INA આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે સ્વેચ્છાએ નિવૃત્તિ લીધી. નિવૃત્તિ એટલે રિટાયરમેન્ટ. સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજના વડા તરીકે નિમણૂક કરી. ત્યાં વસતા હિન્દુઓએ પોતાની માતૃભૂમિને મુક્ત કરાવવા માટે યોગ્ય અને સમર્થ નેતા મળ્યો. કોણ? સુભાષચંદ્ર બોઝ. ત્યારથી સુભાષચંદ્ર બોઝને નેતાજીનું હુલામણું નામ મળ્યું. હુલામણું એટલે પ્રિય નામ. નેતાજીને એટલે કે સુભાષચંદ્ર બોઝે સૈનિકોને ચલો દિલ્હી, તુમ મુઝે ખૂન દો, મેં તુમ્हें આઝાદી દૂંગા અને જય હિન્દના સૂત્રો આપ્યા. પોતાના કુશળ માર્ગદર્શન દ્વારા આરઝી હુકુમત સમાંતર સરકારની રચના કરી. દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરી ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા કાજે એટલે સ્વતંત્રતા માટે તેમણે સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી, કે પોતાનું બલિદાન પણ તેઓ આપી શકે છે ભારતને આઝાદ કરવા માટે. જોઈએ આગળ સુભાષચંદ્ર બોઝ દ્વારા કામચલાઉ સરકારની સ્થાપના. કે હવે કામચલાઉ સરકારની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કઈ રીતે કરી? જોઈએ વિદ્યાર્થી મિત્રો, આઝાદ હિન્દ ફૌજનું નેતૃત્વ સંભાળતાની સાથે જ સુભાષચંદ્ર બોઝે કામચલાઉ સરકારની રચના કરી. જેમ ઉપર જોયું તેમ તેમને નેતાજીનું બિરુદ મળ્યું, જેમાં તેઓ વડાપ્રધાન અને લશ્કરના સર્વોચ્ચ વડા બન્યા. કરજો અંડરલાઇન. હિન્દની આ કામચલાઉ સરકારને જાપાન, જર્મની, ચીન, ઇટાલી, બર્મા વગેરે દેશોએ માન્યતા આપી. આ સરકારે હિન્દી ભાષાને રાષ્ટ્રીય ભાષા, રાષ્ટ્રધ્વજ તરીકે તિરંગો ધ્વજ સ્વીકાર્યો. આવક માટે જાપાનની સહાયક સ્વૈચ્છિક ફાળો મિલકત વેરો રાખવાનું નક્કી કરવામાં આવ્યું. નેતાજીએ એટલે સુભાષચંદ્ર બોઝે 1943માં અંદમાન નિકોબાર ટાપુઓની મુલાકાત લીધી. આ ટાપુઓને અનુક્રમે શહીદ અને સ્વરાજ્ય નામ આપવામાં આવ્યું. કરજો અંડરલાઇન. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, અંતિમ તબક્કો અને સુભાષ બાપુની એટલે કે સુભાષચંદ્ર બોઝની શહીદી. નેતાજીના નેતૃત્વ હેઠળની સૈન્યની ટુકડીઓને રંગૂન, પ્રોમ, કોહિમા વગેરે પ્રદેશો કબજે કર્યા. તદુપરાંત તેમજ ઇમ્ફાલ પણ જીતી લીધું, કે જે ઇમ્ફાલ એટલે મણિપુર આજનું, કે મણિપુરની રાજધાની ઇમ્ફાલ. પરંતુ બીજા વિશ્વયુદ્ધના આ સમયગાળા દરમિયાન અમેરિકાએ બ્રિટન તરફે યુદ્ધમાં ઝુકાવ્યું એટલે હાર માની અને જાપાનના નાગાસાકી અને હિરોશિમા શહેરો ઉપર બોમ્બ વર્ષા કરવામાં આવી, કે અણુ બોમ્બ ફેંકવામાં આવ્યા હતા. ખબર છે તમને? જાપાને શરણાગતિ સ્વીકારી, જેથી નેતાજી આઝાદ હિન્દ ફૌજને મળતી જે કંઈ જાપાન તરફથી મળતી સહાય હતી તે બંધ થઈ ગઈ. તેમજ બ્રિટનના હવાઈ જહાજોની આઝાદ હિન્દ ફૌજ ઉપરના બોમ્બ મારાને લીધે સ્થિતિ વધુ વરણી હતી, કે તેના લીધે સ્થિતિ બહુ જ ખરાબ થઈ ગઈ હતી, વણસી હતી. નેતાજી સુભાષચંદ્ર આ કપરી પરિસ્થિતિમાં વિમાન મારફતે બેંકોક, સાયગોન, ફોર્માસા
ટાપુના તાઇપાઈ વિમાન મથકે પહોંચ્યા. પણ વિમાનમાં અકસ્માતથી આગ લાગતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન પામ્યા. અલબત્ત સુભાષ બાપુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબતે આજે પણ એક કોણ ઉકલ્યું રહસ્ય છે કે તેમને જે વિમાન મારફતે તેઓ જતા હતા અને તેમાં આગ લાગવાથી અકસ્માત થઈ, તો પછી સુભાષચંદ્ર બોઝનું કંઈ જાણ વધારે મળી જ નહીં આપણને કે તે અવસાન પામ્યા. એમ લખ્યું તો છે વિદ્યાર્થી મિત્રો, પણ જો લખ્યું છે સુભાષ બાબુનું આ વિમાન અકસ્માતમાં અવસાન થયું તે બાબતે આજે પણ એક વણ ઉકલ્યું રહસ્ય છે. વણ ઉકલ્યું રહસ્ય એટલે આજે પણ રહસ્ય છે, આપણને ખબર નથી પ્રોપર કે એમનું મૃત્યુ તે સમયે થયું હતું, તેના પછી થયું હતું. આગળ જોઈએ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ અને હિંદના ભાગલા. આઝાદ હિંદ ફૌજના પકડાયેલા સેનાપતિઓ ઉપર રાજદ્રોહનો કેસ ચલાવ્યો. ભુલાભાઈ દેસાઈ અને જવાહરલાલ નહેરુ ફૌજ વતી કેસ લડ્યા, પણ બ્રિટિશ સરકારે આ સેનાપતિઓને સજા કરી. કોણે કેસ ચલાવ્યો? બ્રિટિશ સરકારે, જે પ્રચંડ લોક વિરોધ થતાં પાછી ખેંચવી પડી. અને આ બનવાથી મુંબઈના નૌકા વિગ્રહ, જેના લીધે અંગ્રેજો ભારતને સ્વરાજ્ય આપવાના વાટાઘાટો શરૂ કરી. બ્રિટનના વડાપ્રધાન એટલીએ જાહેરાત કરી કે બ્રિટિશ સરકાર કેબિનેટ મિશન યોજના મુજબ રચાનાર હિન્દ સરકારો હિન્દની તમામ સત્તાઓને સોંપી જૂન 1948 સુધીમાં વિદાય લેશે. કે અંતમાં બ્રિટિશ સરકારનો અંત આવવા લાગ્યો. આ દરમિયાન હિન્દના વાઇસરોય તરીકે વેવેલની જગ્યાએ માઉન્ટ બેટનની નિમણૂક થઈ. અંડરલાઇન કરજો, માઉન્ટ બેટન યોજના પૂછાય છે. તે વખતે હિન્દમાં ફાટી નીકળેલા, જોજો વિદ્યાર્થી મિત્રો જરા કટ થઈ ગઈ છે, ઉખાણોને લીધે દેશની સ્થિતિ વધુ કરુણ હતી. બંધારણ સભાની રચના માટે જુલાઈ 1946ની ચૂંટણીમાં કોંગ્રેસને 210માંથી 201 અને મુસ્લિમ લીગને 78માંથી 73 બેઠકો મળી. પરિણામે લીગે પાકિસ્તાન અને પ્રબળ માંગણી કરી સરકાર ઉપર દબાણ લાવવા 16 ઓગસ્ટ 1946ને સીધા પગલા દિન તરીકે પાડવાનો આદેશ કરતા સમગ્ર હિન્દમાં કોમી હુલ્લડો એટલે એક તોફાન, ઝઘડો જેવો ફાટી નીકળ્યો. આ જોતા સરદાર પટેલ, નહેરુ સહિતના કોંગ્રેસના નેતાઓને લાગ્યું કે પાકિસ્તાનની માંગણી સ્વીકાર્યા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. મુસ્લિમ લીગ અને જિન્નાના હઠાગ્રહથી બંધારણ સભાનો મુસ્લિમ લીગ દ્વારા બહિષ્કાર થયો. કે મુસ્લિમ લીગે જે કંઈ બંધારણ પસાર કર્યું તેનો બહિષ્કાર કર્યો. આ લીગે 31 જાન્યુઆરી 1947માં પાકિસ્તાન પ્રાપ્તિ માટે જલદ કાર્યક્રમના આગ્રહને લીધે હિન્દ વિભાજન સ્વીકારવાની પરિસ્થિતિ પેદા થઈ. આ સંજોગોમાં માઉન્ટ બેટન નહેરુ અને સરદારને સમજાવ્યું કે અનેક સ્વાયત્ત અને વિરોધી એકમોવાળી નિર્બળ કેન્દ્ર સરકાર કરતાં કેન્દ્રને આધીન એવા વહીવટી એકમ સાથેની સુદૃઢ કેન્દ્ર સરકાર ધરાવતું હિન્દ વધારે શાંતિ ભોગવશે. કે અલગ અલગ બધા રાજ્યો જે થતા હતા તેના કરતાં એક બધા રાજ્યો પણ તમને ખબર હશે પહેલાં ભારતમાં અલગ અલગ દેશો થવાની વાત ચાલતી હતી, તો બધા એક જ થશે કે બધા કેન્દ્રોને આધીન એવા વહીવટી એકમો એક એકમ દ્વારા ચાલશે તો આપણું હિન્દ એટલે કે હિન્દુસ્તાન વધારે શાંતિ ભોગવશે. નેતાઓને આ તેમની દલીલ યોગ્ય લાગી. તેઓએ નહેરુ અને સરદારને ગાંધીજી સાથે પરામર્શ કરાવ્યો, એટલે કે વાર્તાલાપ કરાવી, મિટિંગ કરાવી. ગાંધીજીએ ના છૂટકે હિન્દના ભાગલા વ્યવસ્થાએ ભારે હૈયે સ્વીકાર કર્યો, કે હિન્દના ભાગલા ન પડે તેનો તેમણે સ્વીકાર કર્યો.